नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो बुद्धायाणं नमो लोके सर्वसाहं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं गतिं पत्ते ओच्छामि समय सुखे विलीन तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहार के। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના વચનામૃતોનું સુંદર એક સંકલન છે. એમાં આપણે રેગ્યુલર 5 બોલનો જે આપણે પહેલા પાઠ કરીએ છીએ, 5 બોલનો પાઠ કરીશું. 1, 5, 6 શું કહે છે અહીંયા? અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. એક એક બોલમાં કેટલું કહીએ એટલું ઓછું પડે એવું છે બધા બોલોમાં. 174 દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181 દેવ ગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે તો તેઓ કહે છે કે તું તારી કદર કર. 218 જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીંયા ત્રિકાલીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224 સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવા વાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. બહુ સુંદર એક એક બોલ છે, અદ્ભુત બોલ છે. વચ્ચે હશે તો આપણે ક્યારેક ક્યારેક ટચ કરતા પણ જઈશું, કરીએ પણ છીએ. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. રોજ રોજ આપણે એવી ઘટનાઓ જોઈએ છે ને, છેલ્લા કેટલાક દિવસોથી તો ઓલ્ટરનેટ ડે એક એક મરણના સમાચાર જોઈએ છીએ આપણે. દ્રવ્યની સલામતી જોતા ખ્યાલ આવ્યો. રોજ સવારે જોઈએ ને, બસ બહુ ઘણા સમય પહેલા એક વાત થઈ હતી, જો તમને ખ્યાલ હોય તો. શરૂઆતમાં જ્યારે આ રોગની ચર્ચા થવા લાગી એ વખતે આપણે વાત થઈ હતી કે સંભવ છે કે પાસપોર્ટ અને વિઝા વગર એ આપણા ઘર સુધી એ કોરોના આવી શકે છે, આપણા ડોર ખખડાવી શકે છે. શરૂમાં આવી આપણે વાત થઈ હતી સ્વાધ્યાયમાં, અને આજે આપણે જોઈએ છીએ ઘરના ડોર ખોલી શરીરમાં પ્રવેશ કરી જાય અને ત્યાં સુધીનો અસાતાનો તીવ્ર ઉદય આવે કે દેહ છૂટી જવાના પ્રસંગ આવે. કેટલી બધી હમણાં નાની ઉંમરના, મોટી ઉંમરના દેહ છૂટતા જોઈએ છે. આ રોગના ભરડામાં આવી જાય છે, દેહ છૂટી જાય છે, જે બીજી પર્યાયમાં ચાલ્યો જાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા જે આપણને આ વર્તમાનમાં શરીર વિનાનું જે અશરીરી તત્વ બતાવ્યું છે ગુરુદેવ શ્રીએ, જેને અહીં આપણે બોલમાં કહ્યું દ્રવ્યની સલામતી જોતા પર્યાય સલામત થઈ જાય છે. તો દ્રવ્યની સલામતી જોતા તો અંદરમાં શરીર વગરનું જે અશરીરી તત્વ છે, અશરીરી તત્વ છે. આપણે સ્વાધ્યાયમાં હમણાં વાત પણ થઈ હતી કે આ કોરોનાનો પ્રવેશ થાય તો શરીરમાં થાય છે, આ ઉદારિક શરીરમાં. અંદરમાં જે જ્ઞાન મારું ચૈતન્ય શરીર છે એમાં એનો પ્રવેશ થતો નથી. અને એવા અશરીરી તત્વને ગુરુદેવ શ્રીએ વર્ષોના વર્ષો સુધી આપણને અશરીરી તત્વ બતાવ્યું આપણને. અને આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના ડગલે ને પગલે દરેક બોલમાં અશરીરી તત્વનો મહિમા ગાયો છે. એ સલામત તત્વ છે.
આ અંદરમાં પોતાનો ભગવાન આત્મા, શુદ્ધ આત્મા, સલામત તત્વ છે. બાકી મોટી મોટી હોસ્પિટલ વગેરે જે છે, લેટેસ્ટ બધી ટેકનોલોજી પ્રમાણે બધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છતાં પણ કહે છે, જોઈએ છે આપણે, પર્યાય અસલામત છે. આ બહારની શરીરની પર્યાયની વાત કરીએ છીએ હમણાં, આ અસલામત છે ને. લાખ કરોડ એને સાચવવાના ઉપાય કરે છતાં પણ અસલામત છે, અસલામત છે. તો કહે છે કે પર્યાયને સલામત કરવી હોય તો શું કરવું જોઈએ? પર્યાયની સલામતીના શું પગલા છે? નથી કહેતા કે સલામતીના પગલા, સેફટી પ્રિકોશન, સ્ટેપ ઓફ સેફટી. શું છે સલામતીના પગલા? મારી પર્યાય સલામત કેવી રીતે થઈ જાય? તો કહે છે કે આ અંદરમાં દ્રવ્ય સલામત અકબંધ એવું ને એવું રહેલું છે. અકબંધ સમજે? અકબંધ એટલે એવું ને એવું અંદરમાં બિલકુલ પેકિંગ ખુલ્યું ના હોય ને, અકબંધ એવું ને એવું. એમ અનાદિ અનંત આ જે શુદ્ધાત્મા અશરીરી તત્વ છે એ સલામત તત્વ છે. ભલે પર્યાય અપેક્ષાએ સંસારમાં ક્યાંયથી ક્યાંય જીવ ભ્રમણ કર્યું, પણ આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને એક ઊની આંચ પણ આવી નથી. એ સલામત તત્વ છે. અને જ્યારે આ જીવ એ સલામત તત્વનો સ્વીકાર કરે છે, જીવ કહેતા પર્યાય બહુ જ એકલા હવે કેટલી વસ્તુ ખ્યાલમાં આવે છે. સવારના અને સાંજના વિષય બંને બહુ ઊંચાઈ વાળા વિષય છે. સાંજનો વિષય સમયસાર નાટક, એની અંદર રોજ આપણે કહે 4 in 1, જેમાં સમયસાર કુંદકુંદ આચાર્ય દેવને મળવાનું થાય. કલશનો વાંચીએ તો અમૃતચંદ્ર આચાર્યને મળવાનું થાય. 2 તો આચાર્ય દેવને મળવાનું થાય. સમયસાર કલશ ટીકા પાંડે રાજમલજી સાહેબને મળવાનું થાય રોજ. અને સમયસાર નાટકમાં બનારસી દાસજી સાહેબને મળવાનું થાય. અને પૂજ્ય ગુરુદેવ શ્રી એના ઉપર સરસ મજાના ખુલાસા કર્યા છે, તો ગુરુદેવ શ્રીને મળવાનું થાય. તમે કોઈને રોજ મળો છો કે નથી મળતા? મળો છો કે નથી મળતા? કે મળીએ છીએ ને. સવાર સાત બંને ટાઈમ જ્ઞાની પુરુષોને મળીએ છીએ, વિતરાગી સંતોને રોજ મળીએ છીએ. 1-1 કલાક સુધી મળીએ છીએ એમને, સવાર સાંજ મળીએ છીએ, એમના દર્શન કરીએ છીએ. અમે તો સોગાનીજી સાહેબને અમે રોજ મળીએ છીએ, કે જેમને આ વારંવાર કહ્યું સમયસારની 6ઠ્ઠી ગાથામાં બધું આવી ગયું છે. માને આમાં કુંદકુંદ આચાર્યને મળવાનું થઈ ગયું, અમૃતચંદ્ર આચાર્યને, ગુરુદેવનો કેટલો મહિમા ગાયો છે. અને આ બધા જ્ઞાની પુરુષો જે છે ને, એમની પર્યાય સલામત થઈ ગઈ. પર્યાય સલામત થઈ ગઈ. સલામત તત્વનો સ્વીકાર કર્યો ને તો 7 પ્રકારનો ભય ચાલી ગયો ઓન ધ સ્પોટ. જે આપણે કહીએ છીએ ને, सम्यक दर्शन प्राप्त करेंगे, सप्त भयों से नहीं डरेंगे. અભિપ્રાયની અપેક્ષાએ તો પર્યાય સલામત થઈ ગઈ. અને અલ્પકાલની અંદર જીવ નિર્વાણ દશાને પ્રાપ્ત થશે, અશરીરી થઈ જશે ને. તો હમણાં નિયમ સારનો કલશ ચાલ્યો ને, પરમ શ્રી કામિની કામી રૂપ ભવતી હિ પરમ શ્રી કામિની કામ રૂપ. મુક્તિ રૂપી સુંદરીનો વલ્લભ થઈ જશે, જેનો ક્યારેય વિયોગ નહીં થાય. એનું નામ પર્યાય સલામત થઈ ગઈ. આ બધી જે પર્યાય છે, મનુષ્ય પર્યાય ચાલી ગઈ, ત્રિયંશ પર્યાય ચાલી જાય, રાગ દ્વેષની પર્યાય ચાલી જાય. એ આત્માના આશ્રય પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તો કહે છે કે હવે એ શુદ્ધ પર્યાય જે છે ને, જેને ક્ષાયિક ભાવ સાદી અનંત કહ્યો, એ પર્યાય સલામત થઈ ગઈ. સલામત થઈ ગઈ. પર્યાયમાં કોઈ જાતિનો ભય ના રહ્યો, પર્યાયમાં કોઈ જાતિનું દુઃખ ના રહ્યું. એનું નામ સલામત. આપણે સમજ્યા ને, સલામત એટલે સમજી ગયા ને, કોઈ જગ્યાએ જ્યાં સુધી આપણે ભયભીત વાળી સ્થિતિ હોય, એમ ટ્રેનમાં આપણે જર્ની કરીએ છીએ ને ખ્યાલ આવે કે આપણા કોચમાં બોમ્બ છે, હવે શું કરવું? કે ભાઈ સ્ટેશન આવવાની બસ થોડી જ વાર છે, સ્ટેશન આવીને પડતીને ઉતરી ગયા ને બહાર ગયા, હા હવે જરાક આપણે સેફ થઈ ગયા. ભાવ સમજો કહેવાનું. ત્યાં સુધી અંદરમાં ભયના ઓથાર હેઠળ હતા, ભયભીત હતા, પર્યાયમાં ભય હતો. અને સ્ટેશન આવ્યું તો ખરેખર તો નિર્ભય નથી થયા ત્યાં, પણ એક અપેક્ષાએ સમજવાનું.
એમ અહીંયા દ્રવ્ય સ્વભાવનું જ્યાં શરણ લીધું ને, પર્યાયમાં ભય ચાલ્યો ગયો. એનું નામ પર્યાય સલામત થઈ ગઈ. નિર્ભય તત્વનો સ્વીકાર કરતા નિયમસાર પરમાગમની 43-44 ગાથા છે, તમે જોજો. એમાં એક બોલ છે 43 માં છે નિર્ભય. આ નિર્ભય સલામત તત્વનો સ્વીકાર કરતા પર્યાય નિર્ભય થઈ જાય, સલામત થઈ જાય છે. તો રોજ સવારે આપણે જ્યારે દિવસમાં બબે ઘટનાઓના પણ સમાચાર આવે, નાની ઉંમરના, મોટી ઉંમરના. આજે સવારે જ્યાં મહેન્દ્રભાઈના સમાચાર આવે, નીરવભાઈના પપ્પાના સમાચાર આવે ને, થોડા દિવસ, 2 દિવસ પહેલા પ્રજ્ઞેશભાઈના, દિનેશભાઈના, આપણા હસમુખભાઈના મધરના, કેટલા રોજ ક્યાંથી ક્યાંય સમાચાર એવા આપણને સાંભળવા મળે છે. આ બધી ઘટનાઓ આપણને કંઈક સંદેશ આપીને જાય છે, કંઈક શિખામણ આપીને જાય છે. સાંજના વિષયમાં ચાલી રહી છે ને વાત, શ્રી ગુરુની પારમાર્થિક શિક્ષા રોજ આપણે બોલે તૈયાર કરવા માટે આપેલો છે ને, ત્યાં બસ સરસ બોલ છે. ભૈયા જગવાસી તું દાસી હે કે જગત સો, એક 6 મહિના ઉપદેશ મેરો માનું રે. એક 6 મહિના અમારો ઉપદેશ માનને. બેઠી કે એકાંત મન એક ઠોર આનું રે. और હું સંકલ્પ વિકલ્પ કે વિકાર તજી, બેઠી કે એકાંત મન એક ઠોર આનું રે. तेरो घट सरता में तू ही है कमलता को, तू ही मधुकर है सुवास पहचानू रे. प्रापति न है कछु ऐसो तू विचार तू है, सही है प्रापति स्वरूप यो ही जानू रे. पारमार्थिक शिक्षा આપી છે, ભગવાન બનવાની ઉપદેશ, ભગવાન બનવાની શિખામણ. હવે જોઈને આમ અંદરમાં જોઈને શું કહેવું ને શું ના કહેવું, એવો સરસ આ બધા શ્રુતસ્કંદ છે. આ ભગવાન બનવાના, પામરમાંથી પરમાત્મા બનવાના અને વર્તમાનમાં હું પરમાત્મા છું એને જોવાના શ્રુતસ્કંદ છે આ બધા. આ ભગવાનની વાણી છે આ બધી, જિનેશ્વરની વાણી, જેણે એને જાણી અને જાણી છે. તો એની અંદર આપણે જે સ્વાધ્યાયમાં જોઈ રહ્યા છીએ ને, આપણે છેલ્લે આટલે સુધી આવ્યા હતા, 363 બોલ સુધીનો સ્વાધ્યાય થયો હતો. 364 છે, 364 નંબરનો બોલ છે. પેજ નંબર છે 95. 364 બોલ છે. જો શું કહે છે અહીંયા, સાંભળજો. પર્યાય અપેક્ષાએ શુદ્ધ ભાવનો હું કરતા છું, પરંતુ અશુદ્ધ ભાવનો કરતા નથી. વાહ, જુઓ તો ખરા. હવે શરીરનો કરતા અને કુટુંબ પરિવારનું અમે ધ્યાન રાખીએ છીએ ને, છોકરાઓને મોટા કરીએ છીએ ને, સારું એમને એજ્યુકેશન અપાવીએ છીએ, સમજાય છે કે નહીં? બહારમાં અમે આવો બિઝનેસ ડેવલપ કર્યો. અરે એ તો બહુ જ દૂરની વાત થઈ ગઈ ને. એ તો મોટું મિથ્યાત્વનું મોટું પાપ છે. એ તો ઘણું મોટું પાપ છે. એ તો તું પ્રમાણની બહાર ચાલ્યો ગયો. એ તો દ્રવ્ય જ આખું બીજું જુદું થઈ ગયું. અને એને સિદ્ધ કરવા માટે આપણે હંમેશા કહીએ છીએ ને કે તું કહે છે અમે છોકરાઓને મોટા કરીએ છીએ અને છોકરાઓનું સારું એજ્યુકેશન અપાવીએ છીએ. અરે તારું શરીર તારી ઈચ્છા પ્રમાણે નથી ચાલતું ને. તારું શરીર મને વ્યવહારથી કહેવાય ને, આ શરીર એક ક્ષેત્ર, એ તારી ઈચ્છા પ્રમાણે નથી ચાલતું ને. કેમ કે તારી ઈચ્છા તો એવી છે કે શરીર, જેમ પેલું યુવાન અવસ્થામાં જેવું શરીર હોય એવું ને એવું રહેવું જોઈએ. તારી ઈચ્છા પ્રમાણે શરીર ચાલે છે? એક ડગલું પણ તારી ઈચ્છા પ્રમાણે શરીર ચાલે છે? આ શરીરના બધા અંગો પાંગ જે છે ને, દિવસે દિવસે વૃદ્ધાવસ્થાની નજીક તું જતો જાય છે ને. ક્યાં તારું સાંભળે છે? અને તું બહારનું બધું અભિમાન લઈને બેઠો છે કે અમે બધા પરના કામ કરીએ છીએ. પરના કામ નહીં, તું અહંકાર કરે છે, મિથ્યા અહંકાર કરે છે. અહંકૃતિ રસેણ કર્માણી ચિકિત્સવ નિયતમ મિથ્યાદશા. બંધ અધિકારમાં લખ્યું અમૃતચંદ્રાચાર્ય. નિયમથી તું મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની છે. જેમ પ્રવચનસાર 64 ગાથામાં કહ્યું, જે જીવો વિષયોની અંદર જંપાપાત કરતા દેખાય છે
પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જે કૂદકા મારતા દેખાય છે જીવ નિયમથી દુખી છે. નિયમથી, ભલે ગાર્ડનમાં બેઠા હોય કે થિયેટરમાં બેઠા હોય, વિષયોમાં જંપાપાત કરે છે માટે નિયમથી દુખી છે. વાત સમજાય છે કે નહીં? નિયમથી દુખી છે. એમ એમ હું પરના કામ કરું છું ને, નિયમથી મિથ્યા દૃષ્ટિ જીવ છે. અહીંયા આ બોલમાં કહે છે, અરે પરની વાત તો છોડ. એનો મતલબ વધારે શું કે બાઈ રોટલી બનાવતી નથી, કુંભાર ઘડો બનાવતો નથી, શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, હજુ તો તને આ વાત નથી બેસતી. તારે તો સમયસાની ત્રીજી ગાથા પહેલા પાકી કરવી પડશે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં. આ કાંસકો જે છે માથાના વાળને અડતો જ નથી, અને તે તારા ઘરની અંદર હજામની દુકાનમાં કાંસકા હોય એના કરતા કદાચ વધારે હશે તારા ઘરની અંદર કાંસકા. સમજે છે ને? આ માથું સજાવવાની સામગ્રી હજામની દુકાનમાં જેટલી સામગ્રી હોય એના કરતા તારા ડ્રેસિંગ ટેબલમાં એની સામગ્રી વધારે હશે. સમજાય છે કે નહીં? જેમાં તારું કશું ન ચાલે, કઈ ન ચાલે. ન્યાય સમજાય છે કે નહીં? અહીંયા એ કહી રહ્યા છે, તારે ત્રીજી ગાથા પહેલા તું તૈયાર કર કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ ના કરે. અહીંયા એનાથી આગળની વાત કરી રહ્યા છે. શું કહેવું છે જુઓ, પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો પર્યાય અપેક્ષાએ, પર્યાયાર્થિક નહીંથી વ્યવહારથી જોવામાં આવે તો કહે છે કે કેટલી રેન્જ છે, રેન્જ સમજજો. કેટલી રેન્જ? પર્યાય અપેક્ષાએ શુદ્ધ ભાવનો હું કરતા છું, શુદ્ધ ભાવનો હું કરતા છું, પરંતુ અશુદ્ધ ભાવનો કરતા હું નથી. વાહ! હા, અશુદ્ધ ભાવનો આ પર્યાયમાં રાગ દ્વેષ, આ સાંભળવાનો ભાવ અને સંભળાવવાનો ભાવ લખીને સોગાની સાહેબ, બંને નુકસાનનો ધંધો છે, બહિર્લક્ષી ભાવ છે. અજ્ઞાની પુરુષો કહે છે કે આ સાંભળવાનો ભાવ, સંભળાવવાનો ભાવ જે આવે છે ને, એ પરિણામ રાગ થઈ રહ્યા છે ને, એનો અશુદ્ધ ભાવ છે, એનો હું કરતા નથી. રેન્જ ક્યાં સુધીની? દ્રવ્ય સ્વભાવ જે છે એ તો અકર્તા છે, આ જ્ઞાયક ભાવ જે છે તો અકર્તા છે, અકર્તા, એમાં તો પ્રશ્ન નથી. પણ તમે કર્તવ્યની વાત કરો તો નિયમ સાની ત્રીજી ગાથા, નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે. રત્નત્રય તો શું કરવા યોગ્ય છે? કરવા યોગ્ય કર્તવ્ય શું છે કે પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવા યોગ્ય છે. એ પ્રગટ કરવા યોગ્ય તો પર્યાયમાં એક દશા થઈ ને, તો કર્તા કર્મપણું એની સાથે વ્યવહારથી છે. કર્તા કર્મપણું સમજાય છે ને? આત્મા કર્તા, સમજો, સમયસારની કર્તા કર્મ અધિકારની પહેલી ગાથા 69 ગાથા, 69 ગાથા. સ્વભાવભૂત ક્રિયા અને વિભાવભૂત ક્રિયા બે શબ્દ પડ્યા છે ત્યાં. કર્તા કર્મ બતાવ્યું. આ રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું જે પરિણમન થાય ને, તો હું કરતા અને આ રત્નત્રયના પરિણામ થાય શુદ્ધ રત્નત્રય, એ મારું કર્મ, એ કરતા કર્મ સંબંધ. એટલો કરતા કર્મ સંબંધ. અકર્તાને તમારે બતાવવું છે ને, દ્રવ્ય અપેક્ષાએ તો નિશ્ચયથી તો અકર્તા, પણ તમારે વ્યવહાર બતાવવું છે તો આ અધ્યાત્મનો વ્યવહાર, કરતા કર્મનો આટલો વ્યવહાર. પણ આ શાસ્ત્ર લખવાનો ભાવ થયો કે સમજાવવાનો ભાવ થયો, આવા જે ઉદ્ગાર નીકળે એ જે ભાવ થયો, બોલવાની ક્રિયા નહીં હો, અંદરમાં જે આ ભાવ થયો એ અશુદ્ધ ભાવ છે. અશુદ્ધ ભાવ તો કરવા યોગ્ય છે જ નહીં, એ કર્તવ્ય નથી, એનો હું કરતા નથી. અહીંયા એ કેવું છે. સાંજના વિષયને પણ યાદ કરો ને. બે ત્રણ દિવસ પછી આવશે બધી ગાથાઓ, એક એક સુંદર ગાથાઓ આખી આના કનેક્ટેડ છે બધા પ્રકરણો. રાગ ભાવ જીવનો ખરો કે નહીં, કે ના રાગ પૂદગલના પરિણામ છે. તમે સાંભળજો તો ખરા, એક વિષયો કેવા મૂક્યા છે આચાર્યદેવે. રાગ તો પૂદગલના પરિણામ છે, આ શરીર તો પૂદગલનું ખરું, રાગ પણ પૂદગલના પરિણામ છે. અને એનો સરસ ન્યાય પણ આપ્યો છે, લોજિક આપ્યું છે કે રાગ પૂદગલના પરિણામ કેમ. પાછો શિષ્ય પ્રશ્ન પૂછે છે, તમે રાગને પૂદગલના પરિણામ કહો છો, અધ્યવસાયને, તો શાસ્ત્રમાં એને જીવના કહ્યા છે, એનું શું કારણ? એના સ્પષ્ટીકરણ, ખુલાસા પણ સરસ એક એક આવવા વાળા છે. આવશે એકાદ બે દિવસમાં, બધી બે ત્રણ દિવસમાં ચર્ચા હોય એની.
શું કહે છે જુઓ તો ખરા. રેન્જ મેં એટલા માટે કહીને, રેન્જ સમજાય છે? થોડું થોડું સરળ બીજા શબ્દોમાં કહું, રેન્જ. દ્રષ્ટાંતો તો ઘણા છે એમાં. ખાલી અત્યારે હાલ ભાવ ખ્યાલ આવે છે. જેમ ભાઈ આપણે આપણા વેવાઈના ત્યાં ગયા, બરાબર છે, નથી કહેતા કોઈ વેવાઈમાં ત્યાં ગયા, છોકરાને આપણા હાથમાં આપીએ, નાના છોકરાના હાથમાં નીકળતી વખતે રૂપિયા આપીએ, તો હું તમને પૂછું કે ભાઈ 5 રૂપિયાની નોટ આપો તો કે પૂછો એકબીજા કે 5 રૂપિયા ચાલશે? શરમ આવે છે તમને? 5 રૂપિયા શરમ આવે? 10? અરે 10 નું તો કશું નથી આવતું. આજે 10 તો નથી કહેતા, કોઈ સામાન્ય માણસ 10 રૂપિયા હાથમાં નહીં લે કે છે. મારે કેવું છે કે વેવાઈના ત્યાં ગયા અને છોકરાના હાથમાં જે આપવાના હોય ને એની રેન્જ અલગ હોય છે. રેન્જ ખબર પડી ગઈ ને? અથવા તો આજે પ્રસંગો હોય એની અંદર સૌથી વધારે ચાલનો જે કહેવાય એ વેવાઈનો જે વેવાડના જે કાંઈ, પછી એનાથી નેક્સ્ટ સ્ટેપ, એનાથી ઓછું. આ બધું કેવી ખબર પડે છે સંસારના પાપના કામોમાં. હા, અને કેટલાકને તો એનું પણ પ્રાઉડ હોય છે, કેટલીક બહેનોને ખાસ કરીને. એનું અભિમાન હોય છે કે બધા મને પૂછે કે શું વ્યવહાર કરવાનો, શું વ્યવહાર કરવાનો. આખા કુટુંબમાં મને પૂછે, ખ્યાલ આવે છે ને? પડોશી પણ મને પૂછવામાં આવે અને મને પૂછે એમના તો શું વ્યવહાર કરવાનો. વધારે નહીં પડે ને ઓછું નહીં પડે ને, અરે હા, ખ્યાલ આવે છે કે નહીં? બહુ શાંતિથી આ તત્વનો રસ લેવા જેવું છે. બાકી વધારે પડ્યું ને ઓછું પડ્યું તો ગમે તેટલું કરીશ ને તો ત્યાં તો વાંધા વચકા પડવા વાળા છે, રાગદ્વેષ થવા વાળો છે. લખી રાખજે તારે. આ પંચમ કાળ છે એમાં પણ પાછો, અને હુંડાવસર પણ નિકૃષ્ટ પંચમ કાળ. એટલે એ બાજુમાં બહુ રાગની લાડ લંબાવા જેવી નથી. ખ્યાલ આવે છે ને? તો સમજો, આપણે એ સમજવું છે કે જેમ લૌકિકમાં એક રેન્જ હોય છે કે ભાઈ આ આપણા સ્ટેટસ પ્રમાણે આપણે આટલું તો આપવું પડે, સમજાય છે કે એનાથી ઓછું આપીએ તો ખરાબ લાગે, ઓછું આપીએ તો આપણું ખરાબ દેખાય. એમ આત્માને રાગ દ્વેષ આદિનો કરતા કહેવો ને એ ખરાબ કહેવાય. જગતમાં ભાઈ આપણું ઊંચું ઘર કહેવાય, અને આપણને આવું કરીએ વ્યવહાર તો આપણને આપણું ખરાબ દેખાય બહારમાં, આપણું ઘર ઊંચું કહેવાય. એમ આ મારું ઘર જે છે ને, આ મારું નિજ ઘર ઊંચામાં ઊંચું ઘર છે, સર્વોત્કૃષ્ટ ઘર છે, આ સર્વોત્કૃષ્ટ ઘર. અને એને આ અશુદ્ધ ભાવનું કરતા, રાગ દ્વેષનું કરતા કહેવું ને એ સારું ના કહેવાય, સારું ન દેખાય. આત્માને રાગનો કરતા બતાવવું, ભગવાન આત્માનું અપમાન છે, એમાં આત્માનું સારું ન દેખાય બહારમાં. આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે ને, પવિત્ર તત્વ છે, અને પવિત્ર તત્વને અપવિત્ર એવી રાગદ્વેષની પર્યાયનો કરતા કહેવો ને એ આત્માનું સન્માન નહીં, અપમાન છે. અને તમારે કરતા કહેવું હોય તો શુદ્ધ પર્યાયનો કરતા, શુદ્ધ પર્યાયનો કરતા, સિદ્ધ પર્યાય થાય, સમજાય છે કે આનંદની પર્યાય, એની સાથે કરતા કર્મ પણ 69 ગાથા એમ ને, કરતા કર્મ સ્વભાવભૂત ક્રિયા હોવાથી નિષેધવામાં આવી નથી. જાણન ક્રિયા અને રાગની ક્રિયા છે વિભાવભૂત ક્રિયા છે. ખ્યાલ આવે છે કે નહીં? ત્યાં લખ્યું છે રાગની સાથે જો તમારે કરતા અશુદ્ધ ભાવનો તું કરતા થાય છે ને, અશુદ્ધ ભાવનો કરતા થાય છે તો એ કહે છે કે રાગની સાથે કરતા કર્મ સંબંધ થયો, અને કરતા કર્મ સંબંધ એ અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે કરતા કર્મની પ્રવૃત્તિ, કેમ કે આત્માનો રાગ કરવાનો સ્વભાવ નથી, એ તારું અજ્ઞાન છે, અને અજ્ઞાનના કારણે તું રાગનો કરતા થયો અને કરતા કર્મ સંબંધ સ્થાપ્યો ને તો નવા કર્મોનું આવવાનું ચાલુ થાય છે. ત્રણ આખું સાયકલ બતાવી છે. અજ્ઞાનના કારણે કરતા કર્મની પ્રવૃત્તિ, કરતા કર્મની એટલે ખ્યાલ આવે ને, હું કરતા અને આ વિકારી ભાવ મારું કર્મ. શરીરની ક્રિયાની પ્રશ્ન જ નથી. શરીરની ક્રિયાને તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ ના કરે. આંખની પાપણ હલવે એ એના કારણે હલે છે, હાથ હલે છે એના કારણે હલે છે, આત્મા એનો કરતા નથી. અહીંયા તો રાગની ક્રિયા થાય છે ને, અજ્ઞાનના કારણે હું કરતા અને રાગ મારું કર્મ, અને એવી કરતા કર્મની જ્યાં સુધી પદ્ધતિ છે ને એ ચાલે છે, કરતા કર્મની ક્રિયા, તો એ નવા કર્મોનો બંધ થાય છે, નવા કર્મો આવે છે અને એનું સંસાર પરિભ્રમણ ચાલુ રહે છે. અને જ્યાં ભેદ વિજ્ઞાન થઈ ગયું,
આત્મા અને આશ્રવ વચ્ચે જ્યાં ભેદ જ્ઞાન થયું, ગાથા તો એ જ છે. આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મ નો થાય છે. વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મ નો થાય છે. હવે કહે છે કે અંદરમાં રાગથી છૂટાછેડા લઈ લીધા, ભેદ વિજ્ઞાન થયું ને, આત્માનો અનુભવ થઈ ગયો. સમજો, આત્માનો અનુભવ થયો ને, તો આ જ્ઞાન રાગ સાથે પહેલા ચોંટેલું હતું, રાગની સાથે એક હવે છૂટું પડી ગયું. તો કર્તા કર્મની જગ્યાએ શું સંબંધ? આગળ બોલ આવી ગયો. કર્તા કર્મની જગ્યાએ હવે અહીં જ્ઞાન પ્રગટ થયું, સમ્યક જ્ઞાન. તો જ્ઞાનનું જ્ઞેય બની ગયું. હવે જ્ઞાતા અને આ રાગ પર જ્ઞેય, જ્ઞાતા જ્ઞેય સંબંધ થઈ ગયો. કર્તા કર્મની જગ્યાએ જ્ઞાતા જ્ઞેય સંબંધ થઈ ગયો. જ્ઞાતા જ્ઞેય સંબંધ થઈ ગયો. પછી એના પણ ઉપરના બધા સ્ટેપ છે. હું જ્ઞાતા અને રાગ જ્ઞેય એ પણ છોડો. ખરેખર તો હું જ જ્ઞાતા અને હું જ જ્ઞેય. સમજાય છે કે નહીં? અને હું જ્ઞાતા અને હું જ્ઞેય એ પણ છોડો, એ પણ ભેદ છોડો. અભેદ આત્માની અનુભૂતિ થાય છે એ વખતે, જ્યાં જ્ઞાન જ્ઞાતા ગે કો ને મજાર કછું ભેદ રહ્યો. એવા પ્રકારની પક્ષાતિક્રાંતમાં દશા હોય છે. એટલે આ બહુ સરસ મજાના બોલ છે. એ છે કે મેં એટલા માટે કહ્યું ને, આ બધું સાંભળીને અંદરમાં તું રૂચતા જગતની રુચિ આડશે સૌ. તમે પણ જોયા છે, મેં એવા જોયેલા છે કે જેમની દુકાન ઉપર સમજો, પુણ્યના ઉદયથી, બહારની સ્થૂળ રીતે તમને સમજાવું છું, આ પરદ્રવ્યનો કરતાપણાનો બોજો ફોટો લઈને ફરે છે એને સમજાવવા માટે. પુણ્યના ઉદયથી પોતાનો ધંધો જોરમાં ચાલતો હોય અને પોતાની દુકાન ઉપર બધા માણસો ટ્રેન થાય અને ટ્રેન થઈને પછી એ પોતે બીજી જગ્યાએ પોતાની દુકાન ખોલે. અને જેમના ત્યાં બધા ટ્રેન થયા હોય ને, જેમની દુકાન પર ટ્રેન થયા હોય, એમની સ્થિતિ ધીરે ધીરે ઘસાતી જાય. સમજાય છે કે નહીં? અને જે શીખ્યા હોય ને, એમનો ધંધો જોરશોરમાં ચાલતો થઈ જાય. આવું તમે ને મેં જોયેલું છે. એમાં કાંઈ બુદ્ધિનો કોઈ જ રોલ નથી. નવા પૈસામાં બુદ્ધિનો કોઈ કામ નથી ત્યાં આગળ. આ સીધું આપણા જ લોજિક કામ કરે છે. જો પૂર્વના પુણ્યના પાપના ઉદય છે, વધારે બીજું શું કહીએ, તો બહારમાં પૈસા મળે છે તો સામે પુણ્ય બળે છે તારું, અને પાપ કમાય છે. પુણ્ય બળે છે, પાપ કમાય છે. તું કહે છે મને પૈસા મળે છે, જ્ઞાનીઓ કહે છે તારું પુણ્ય બળે છે, અને ધર્મ તો તું કમાયો નથી. તું કહે છે હું પૈસા કમાયો. જ્ઞાની કહે છે તું ધર્મ નથી કમાયો. તું કહે છે મેં પૈસાની કમાણી કરી, જ્ઞાની કહે છે ધર્મની કમાણી નથી કરી. તું કહે છે મેં કમાણી કરી, જ્ઞાની કહે છે તે ગુમાવ્યું છે. આ કહે હું કમાયો, જ્ઞાની કહે છે તું ગુમાવ્યું. તે આ કહે હું કમાવ્યો, જ્ઞાની કહે છે તું ગુમાવ્યું. મનુષ્ય પર્યાય ગુમાવ્યો. અને ક્યારેક આપણે કહે છે વાણિયાનો છોકરો કેમ છેતરાય છે ખબર નથી પડતી. લોકમાં તો એવું કહેવાય કે વાણિયા છેતરાય નહીં, પણ આ ધર્મના ક્ષેત્રમાં ખબર નહીં કેમ ભૂલ પડે છે, કેમ બરાબર આંકડા મૂકતા નથી. ક્રેડિટ ડેબિટ ના બરાબર કેમ ભૂલ પડી જાય છે. જો નેક્સ્ટ બોલ જોઈએ છીએ 365. શું કહે છે? જો એક સમયના પરિણામ બંધ મોક્ષ, એટલે બંધના પરિણામ મોક્ષના પરિણામથી વસ્તુ શૂન્ય એટલે એનાથી રહિત છે, એમ પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે. જો પરમાત્મા પ્રકાશની બહુ પ્રસિદ્ધ ગાથા છે. આ પરમાત્મા પ્રકાશની પ્રસિદ્ધ ગાથા છે, અને ગ્રંથાદિરાજ સમયસાર 320 નંબરની ગાથા બધાને યાદ હશે. આદરણીય આપણા મોટા બાબુભાઈ જ્યારે બીમાર પડ્યા હતા, એ વખતે પૂજ્ય ગુરુદેવ શ્રી સોનગઢથી આદરણીય બાબુભાઈની ખબર જોવા માટે સોનગઢથી આવ્યા હતા. મને તો ઘણી વખત એ પણ વિચાર આવે કે ગુરુદેવ શ્રીના હૃદયમાં
આદરણીય બાબુભાઈનું કેટલું ઊંચું સ્થાન હશે કે સોનગઢથી ખબર પૂછવા માટે ફતેપુર આવ્યા. હવે એના પરથી આપણે સમજી શકીએ છીએ ને કે એમના હૃદયમાં કેટલું મોટું સ્થાન હશે. એનાથી સમજો ને કે બીજી સારી વાત કઈ, કેટલી સારી, કેટલું સૌભાગ્ય કહેવાય કે જ્ઞાની પુરુષોના હૃદયની અંદર આવું જેમનું ઊંચું સ્થાન છે ને. એમને સ્વાધ્યાયમાં તો ઘણી વાર મહિમા ગાયો પણ છે, પ્રભાવનામાં ઘણો મોટો ફાળો છે, એ તો વાત ઘણી છે જ. તો જ્યારે ફતેપુર આવવાનો પ્રસંગ થયો ને એ વખતે એમ કહ્યું ને, ચંદુભાઈ પાના લાવો. તો હવે આને તો એમ જ લાગે ને કે ભાઈ આ ગુરુદેવશ્રી આવ્યા હશે તો પેલી બધી દવાનો ઉપયોગ ના કરે, તો પાના એટલે કોઈ આ ઝાડ પાનના પાના લાવ્યા હશે, કોઈ ઉકાળાની પાના, જેમ આપણા કોરોનામાં પાના હોય છે ને એવા કોઈ પાનાના ઉકાળા હશે. હવે શું ખબર. કેમ કે ગુરુદેવશ્રીના અમુક વર્ડ તો આપણને એમની જ ભાષામાં સાંભળવાની મજા આવે. ગઈકાલે જ એક સમયસાર કલશ ટીકાના પ્રવચન સાંભળતો હતો, તો ગુરુદેવશ્રી મુંબઈને યાદ કર્યું. મુંબઈના જીવનને યાદ કરીને ગુરુદેવશ્રી બહુ દુઃખ વ્યક્ત કર્યું. એ વખતના, અરે આ મુંબઈના કેવા જીવન, કેવી દોડધામ વાળી જીવન. અને એ વખતે ગુરુદેવ કર્યું કે ભાઈ રસ્તા ઉપર મોટર ક્યાંથી ક્યાં આવી જાય, ચાલતા કેટલી સાવધાની રાખવી પડે, અને ચાલતા કોઈ માણસ કચડાઈ ન જાય એટલે રસ્તા ઉપર ગુરુદેવ એમ બોલ્યા, ધોળા લીસોટા કર્યા હોય, ધોળા આમ લીસોટા કર્યા હોય, પછી બધી મોટર ઊભી રહે એટલે આપણે દોડી દોડીને તરત પેલી બાજુ ચાલ્યા જવાનું. એમાં નાનું છોકરું હોય તો કેટલું સાચવવું પડે. અરે કેવી ભાગમ ભાગ દોડધામ વાળું જીવન મુંબઈનું. ત્યારે ગુરુદેવની કહેવાય ને કે ધોળા લીસોટા કર્યા હોય. બસ બિલકુલ એ પ્રમાણેની. તો ગુરુદેવશ્રી એવું કહ્યું કે પાના લાવો. અને પાનામાં શું હતું, અત્યારે આજે બોલ વાંચી રહ્યા છે ને, આ બોલ વાંચીએ છે એ ગાથા 320 ગાથા, જયસેનાચાર્ય દેવની ટીકા. જયસેનાચાર્ય દેવની ટીકા ગાથા બધાને આવડવી જોઈએ. આમ તો ગાથા શું છે? જમ નેત્ર તેમ જ જ્ઞાનને, નથી કારક નથી વેદ કયરે, જાણે જ કર્મોદય નિરજરા, બંધ તેમ જ મોક્ષને. શું કહે છે? જેમ નેત્ર તેમ જ જ્ઞાન. બહુ સરસ ગાથા છે. આપણે લાસ્ટ યર આપણે સાઉથની યાત્રા હતી દિવાળી વખતે. અમારે સાઉથની નહીં, સૌરાષ્ટ્રની યાત્રા હતી. સૌરાષ્ટ્રની યાત્રા હતી. વિંછિયા, બોટાદ, રાજકોટ, લાઠી, એ બધા કોઈ વખતે જવાનો પ્રસંગ નહોતો, પણ ફર્સ્ટ ટાઈમ ગયા હતા બધા પ્લેસ ઉપર. તો એ વખતે આ 320 ગાથા લીધી પણ હતી યાત્રા દરમિયાન. તો આંખ જે છે ને એ શું કરે? અગ્નિ જે છે એને અગ્નિને પ્રગટાવે નહીં. અગ્નિ પ્રગટ્યો એને જાણે, અને અગ્નિને વેદે પણ નહીં. સમજાય છે ને? એ એનો ભાવ પડ્યો છે, એમાં આપણે અત્યારે નથી જતા. જેમ નેત્ર તેમજ જ્ઞાન, નથી કારક નથી વેદ કરે. આત્મા અકારક અને અવેદક છે. જેમ આંખ સમજો, આંખ અગ્નિને કરે નહીં. એક સંક્ષિપ્તમાં કહીને આગળ વધીએ છીએ. આંખ આગને કરે નહીં, અને આંખ આગને વેદે પણ નહીં. ફરીથી, આંખ આગને કરે પણ નહીં, અને આંખ આગને વેદે નહીં. જેમ લાઇટરથી આપણે આગ પ્રગટાવી, તો આંખ આગ ના પ્રગટાવે. આંખ આગ પ્રગટાવે પણ નહીં, ને આંખને વેદે પણ નહીં. બરાબર છે કે નહીં? એમ આગ કેમ લીધું? મને વિચાર પણ ઘણી વાર આવ્યો હતો. આગ લીધું, આગ કેમ? કે રાગ આગ છે. રાગ આગ છે. જેમ હવે સમજો, આંખ આગને કરે નહીં ને આગને વેદે નહીં, એમ આત્મા એટલે જ્ઞાન રાગને કરે પણ નહીં, રાગને વેદે પણ નહીં. રાગ આગ છે.
આત્મા રાગને કરે પણ નહીં, આત્મા રાગને વેદે નહીં, અકારક ને અવેદક છે. અને એમાં આ પરમાત્મા પ્રકાશનો આધાર આપ્યો છે. ત્યાં બહુ સરસ ગાથા છે પરમાત્મા પ્રકાશની. ત્યાં બહુ સરસ લખ્યું છે. 68 નંબરની ગાથા છે, મોટે ભાગે 68 નંબરની ગાથા છે પ્રથમ અધ્યાયમાં. ત્યાં લખ્યું છે, નવી ઉપજઈ નવી મરઈ બંધુ ન મોખું કરે, જીવ પરમથે જોઈયા જીણવર એવું ભણે. શું કહે સાંભળો જરા. નવી ઉપજઈ નવી મરઈ, આ અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જે ચૈતન્ય પરમાર્થ જીવ છે ને, એ શુદ્ધ આત્મા નવી ઉપજઈ. એની કોઈ બર્થડે નથી, જન્મ તારીખ નથી, એ ઉપજતો નથી. નવી મરઈ, એ મરતો પણ નથી. એનો સ્વર્ગવાસ એવું ના લખાય એમાં. સમજાય છે કે નહીં? એની કોઈ મરણ તારીખ નથી, એક્સપાયર ડેટ નથી એની. નવી ઉપજઈ નવી મરઈ, એ તો બરાબર છે. પછી આગળ આ જે લખ્યું છે, બંધુ ન મોખું કરે. બંધુ ન મોખું એટલે બંધના પરિણામ અને મોક્ષના પરિણામ. લો સમજાય છે ને? બંધના પરિણામ એટલે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ છે ને, એને આત્મા કરતો નથી. અરે એને તો નથી કરતો, એ તો છોડો. રાગ દ્વેષ નથી કરતો એ તો છોડો. બંધુ ન મોખું કરે. રાગ દ્વેષને તો કરતો નથી, પણ વિતરાગ ભાવને પણ હું નથી કરતો. સંવર નિર્જરાની પર્યાયનો હું કરતા નથી. ઇવન મોક્ષની પર્યાય, સિદ્ધની પર્યાય, સિદ્ધ પર્યાય, એનો હું અકર્તા છું. એનો હું અકર્તા છું. એ પરિણામ છે ને, હું અપરિણામી છું. હું અપરિણામી છું અને આ પરિણામ છે. અને એ કહે છે કે પરિણામનો હું કરતા નથી. કોઈ પણ પરિણામ હું એનો કરતા, હું અકર્તા છું. બોલીએ છીએ ને આપણે રોજ. ઘણાના વિડીયો આપણે જોઈએ પણ છીએ, તૈયાર કરેલા હોય છે ને, આવે છે ને. હું સિદ્ધ પર્યાયથી પણ અધિક છું. કેમ? કેમ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે. આ બધા બોલ એક મહિના સુધી બોલીએ છીએ ને, તો ફાયદો એટલો થયો કે અંદરમાં વારંવાર યાદ આવી જાય છે. અને એક પ્રકારની દ્રઢતા થાય ને. આ બહુ સરસ બોલ છે બધા. સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું. કેમ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે, અને હું તો એવી અનંત પર્યાયનો પિંડ છું. સમજાય છે કે નહીં? મારામાં તો સામર્થ્ય છે, અને આ તો એક સમયની પર્યાય છે. હું તો શક્તિમાન તત્વ છું, શક્તિવાન છું, શક્તિશાળી તત્વ છું. આ કહે છે બંધના અને મોક્ષના પરિણામને હું નથી કરતો. નવી ઉપજઈ નવી મરઈ બંધુ ન મોખું કરે. પછી શું કહે છે? જીવ પરમથે જોઈયા. જીવ પરમથે યોગી. જીવ પરમથે જોઈયા. પરમાર્થ હે યોગી, પરમાર્થથી જોવામાં આવે ને, તો જીવ કહેશે ઉપજતો પણ નથી, મરતો નથી, બંધ મોક્ષના પરિણામને કરતો નથી. આવું કોને કહ્યું છે? તો કે જીણવર એવું ભણે. જીણવરમ એવું ભણે, એવો શબ્દ છે, એવો ભાવ છે. જીણવર માને જિનેન્દ્ર ભગવાન. જીનવર એવું ભણ્યું માને જિનેન્દ્ર ભગવાને આ ભણિતમ માને ભગવાને આ કહ્યું છે. લો આધાર ભગવાનનો આપ્યો યોગિન્દુ દેવે પરમાત્મા પ્રકાશમાં. જીવ પરમથે જોઈયા જીણવરું એવું ભણ્યું. જિનેન્દ્ર ભગવાને આમ કહ્યું છે કે આત્મા રાગનો કરતા નહીં, રાગનો ભોગતા નહીં, મોક્ષની પર્યાય જે થાય છે એનો પણ કરતા નહીં ને ભોગતા નહીં. નવી ઉપજઈ નવી મરઈ, આ તો અકર્તા છે. આ એ કહે છે શ્રીમદજીએ પણ લખ્યું છે, આત્માનો મોક્ષ થતો નથી, મોક્ષ થાય છે એમ સમજાય છે. મોક્ષ નથી થતો, મોક્ષના પરિણામને હું નથી કરતો. બહુ સરસ છે એના ન્યાય. મોક્ષના પરિણામને હું કરું ને, એનો મતલબ પહેલા હું બંધાયો હતો. મેં મોક્ષના પરિણામને કર્યા. અચ્છા, મોક્ષના પરિણામને કર્યા તો એ પહેલા કયા પરિણામ હતા? કે બંધના પરિણામ. એનો મતલબ હું પહેલા બંધાયેલો હતો.
એનો મતલબ પહેલા હું બંધાયેલો હતો, કેમ કે મેં મોક્ષના પરિણામનો મેં કરતા મને માન્યું ને, મોક્ષના પરિણામનો હું કરતા. તો પહેલા કોના કરતા હતા? કે બંધના પરિણામ. એનો મતલબ તમે પહેલા બંધાયેલા હતા. તો કહે છે કે હું, એટલે આપણે ક્યારેક પ્રશ્ન પૂછીએ છીએ ને સભાની અંદર આવું, કે તમે દારૂ પીવાનો ક્યારથી છોડી દીધો, દારૂ પીવાનો ક્યારથી બંધ કર્યો? તો શું જવાબ આપીશું? બોલો આપણે. સમજે છે? અરે ભલા માણસ, અમે જિંદગીમાં દારૂ જોયો જ નથી ને, ક્યારથી છોડ્યો? પ્રશ્ન ક્યાં છે? પીવાની વાત તો છોડો, જોયો નથી અમે કેવો દારૂ હોય. સમજાય છે કે નહીં? ક્યારથી છોડ્યો? તો કોઈ એમ કે ના છેલ્લા 4 મહિનાથી છોડ્યો. એનો મતલબ શું થયું? હવે હું નથી પીતો દારૂ, હવે હું નથી પીતો. એનો મતલબ પહેલા પીતો હતો, એવું થયું ને? ખ્યાલ આવે છે કે નહીં? જેમ જૈનના દીકરાને આવી રીતે પૂછવામાં આવે ને કે ક્યારથી છોડે? અરે ભલા માણસ, અમે જૈન કુળમાં જન્મ્યા છીએ, તમે કેવી વાત કરો છો અમારી જોડે? કેવી વાત કરો છો? દારૂની વાત અમારી જોડે કરો છો? એમ સમજજો, એમ આ ઘટઘટ અંતર જીન બસે. આ જીન સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે, અને આ ભગવાન આત્માને પર્યાયનો કરતા કહેવું, આ તમે શું લાવ્યા? તમે હું તો અકર્તા છું. મોક્ષના પરિણામનો કરતા કહેવા જતા આ મોહ રાગ દ્વેષના દારૂ પીવાનો કરતા આવી જાય છે, અને મેં આ મોહ કેવો હોય મને ખબર જ નથી. સ્વાનુભૂતિ દર્શનમાં બોલશે પૂજ્ય બેનસીના સ્વાનુભૂતિ દર્શનમાં, મોહ વગરનો આત્મા મોહમાં ઊભો છે તે આશ્ચર્યની વાત છે. તું તો નિર્મોહી તત્વ છો ને, અને મોહમાં કેમ ઊભો છે તું? તું તો અકર્તા છો. આ એ કહે છે અહીંયા. છે તો બહુ સરસ એક બોલ જો. એક સમયના પરિણામ બંધ મોક્ષથી વસ્તુ શૂન્ય રહિત છે, એમ પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે. એ બધું છે, બંધના પરિણામ મોક્ષના પરિણામ. હું એનાથી રહિત છું. એ મને ટચ નથી કરતા. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક ગાયક ભાવ છે, હું એને નથી સ્પર્શ કરતો. આગળ 366 શું કહે છે જુઓ. સાંભળવા કરવાના શુભ ભાવમાં થાક લાગવો જોઈએ. શું કહ્યું? સાંભળજો. સાંભળવા કરવાના, સમજાય છે ને? ભાઈ અમે સાંભળીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પૂજા કરીએ છીએ, એ બધા શુભ ભાવમાં થાક લાગવો જોઈએ. પ્રશ્ન સાંભળજો. તે તો ઔષધિ છે, અમૃત થોડું છે. બહુ સાંભળજો. પ્રશ્ન શું કર્યો? ભાઈ એ તો ઔષધિ છે, અમૃત થોડું છે. તો ગુરુ શું સોગાની સાહેબે કેટલું સરસ સમાધાન કર્યું છે. ઔષધિ કહેવામાં પણ, સાંભળજો, ઔષધિ કહેવામાં પણ ઢીલાપણું થઈ જાય છે. લો, પ્રશ્નમાં અમૃત ના કહ્યું, ઔષધિ કહ્યું, તો એમને શું જવાબ આપ્યો? કે ઔષધિ કહેવામાં પણ ઢીલાપણું આવી જાય છે. તો શું કહે છે? જો ઔષધિ કહેવામાં પણ ઢીલાપણું આવી જાય છે. હવે કે છે ઝેર જ છે. લો, ઝેર નહીં, ઝેર છે એમ નહીં, ઝેર જ છે. સમજાય છે વાત? શ્રીમદ કુંકુંદ આચાર્ય દેવે કહ્યું જ છે ને, વિષ કુંભ છે, એક વાર તો જળ મૂળથી કુહાડો મારી દો. લો, એક વાર તો જળ મૂળથી કુહાડો મારી દો. કે આ સાંભળવાનો ભાવ એ ઔષધિ કે ના, અમૃત તો નહીં. આ જીનવાણી સાંભળવાનો ભાવ ને જીનવાણી સંભળાવવાનો ભાવ, પૂજન કરવાનો ભાવ, સ્વાધ્યાય કરવાનો ભાવ, યાત્રા કરવાનો ભાવ, ઔષધિ તો ખરી ને, ઔષધિ નહીં. આ ભાવ, શુભ ભાવ ઝેર જ છે, ઝેર છે. અને આ કુંદ આચાર્ય દેવ મોક્ષ અધિકારની છેલ્લી ગાથાઓ તમે જોશો ને, ત્યાં તમને આ બધી મળશે વાતો. મોક્ષ અધિકારમાં સ્પષ્ટ લખી દીધું વિષ કુંભ. અને એ ગુરુદેવસિંહના સમયમાં ચર્ચા પણ ચાલી. જ્યારે 72 ગાથામાં આ સાંભળવાના ભાવને, જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય, શુભ ભાવ, તીર્થંકર પ્રકૃતિ બંધાય શુભ ભાવથી. એ શુભ ભાવ અશુચિ છે, અશુચિ અપવિત્ર છે. એ ભાવ મેલ છે, મેલ ગંદો છે, એ ભાવ મલિન છે. ત્યારે ગુરુદેવસિંહના સમયમાં કોઈની આ વાત ન બેસીને, તમે કેમ અશુચિ કહો છો, કેમ મેલ કહો છો? ત્યારે ગુરુદેવે કહ્યું
અરે અશુચિ મેલ કહીએ છે એ પણ તમને વાત કઠણ પડે છે. મોક્ષ અધિકારમાં તો કુંદ આચાર્ય ઝેર કહે છે, વિષ કહે છે. હા, તીર્થંકર પ્રકૃતિનો બંધ જે શુભ ભાવથી થાય એ શુભ ભાવ મેલ નહીં, ઝેર છે, ઝેર. સ્વર્ગના પદ મળે, ચક્રવર્તીના પદ મળે, સર્વાસ સિદ્ધિનું પુણ્યનું પદ, આજે શુભ ભાવે ઝેર છે. ખ્યાલ આવે છે? ઔષધિની ઝેર છે. કેવા શબ્દ વરણ! એટલે કે એક વાર તો જળમૂળથી કુહાડો મારી દો. કેટલી સરસ વાત મૂકી છે. એક વાર તો પહેલે ધડાકે નક્કી કરી દો કે એના ને મારે કોઈ જાતિનો મેળ નથી ખાતો, જન્માક્ષર નથી મળતા, એની સાથે મારું કોઈ મેચિંગ નહીં થાય, મારી લાઈફ એની સાથે નહીં બને. જળમૂળથી કુહાડો મારી દો. સરવાળે જાત જે છે ને, લાકડું જે છે ને, એ બાવળનું હોય કે ચંદનનું હોય, લાકડું બાળવાનું કામ કરે. લાકડું છે ને, જાત તો લાકડાની છે ને, એ બાળવાનું જ કામ કરશે. એમ એમ રાગ, ચાહે શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, ચાહે પાપનો ભાવ હોય કે પુણ્યનો ભાવ હોય, પણ રાગ અશુભ રાગ બાળે, શુભ રાગ પણ બાળે. કેમ કે જાત રાગની છે. જાત શેની છે? રાગની છે. જેમ લાકડું છે ને બાળે, કોનું છે છોડી દો, એ બાળે. એમ રાગ કોઈ પણ પ્રકારે બાળવાનું કામ કરે છે, એટલે કે જળ મૂળથી ઉખાડી નાખો. એવા પ્રકારના સુંદર ભાવ છે. વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ અધ્યાયમાં કરીશું. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 363 से लेकर 366 बोलों के माध्यम से स्वाध्याय का लाभ लिया, जिसके अंतर्गत हमने आज ये जाना कि एक समय का परिणाम वह बंध मोक्ष से शून्य है। और मैं जो नाटक समय सार की पंक्तियाँ याद करी थी, भैया जगवासी तू उदास हो के जगत सो, 1-6 महीना तो उपदेश मारो मानी ले। तो इसमें जो सलामत तत्व है उसका जो आश्रय लेता है, उसके माध्यम से सप्त भयों का भय से मुक्त हो जाता है, और भय से मुक्त होना ही सलामत तत्व कहा जाता है। इस प्रकार जो यहाँ पर जो तीसरा बोल आया था कि लास्ट का जो बोल है, एक समय के परिणाम बंध और मोक्ष से मुक्त है, ऐसा परमात्म प्रकाश में कहा। वास्तव में बंध का परिणाम और मोक्ष का परिणाम दोनों के कर्ता मैं नहीं हूँ। संबर का, निर्जरा का, मोक्ष का, सिद्ध का, ये तो सब पर्याय हैं। और जो एक बोल याद किया था पंडित जी साहब ने कि मैं तो सिद्ध से अधिक हूँ, क्योंकि ऐसी सिद्ध जैसी अनंत पर्याय मेरे से ही प्रकट होती हैं। तो मैं और अंत में जो बोल आया कि सुनने के भाव में थकान लगनी चाहिए, क्योंकि शुभ भाव जो है वो बंध का ही कारण है। यह राग आग दहे सदा, ताते समामृत से ये, चिर भजे विषय कसाय अब तो, त्याग निज पद वेये, छेढ़ालाकार ने ऐसा कहा है। कुंद आचार्य की मोक्ष अधिकार के आधार से एक दफ़ा ऐसा हमें निर्णय करना चाहिए। वास्तव में शुभ भाव अशुचि तत्व है, ये इसमें हमें थकान लगना चाहिए। निज तत्व की उपलब्धि ही हमारे लिए मुख्य है, लक्ष्यभूत है, और उसकी हमें प्रसिद्धि होना चाहिए। इस प्रकार से बहुत ही सुंदर एक बोल बहुत ही सुंदर है, और आत्मानुभूति में निमग्न होने के लिए हमें सहायक हैं। इसी प्रकार की चर्चा शाम को नाटक समय सार के आधार से भी चल रही है। आप सभी से निवेदन है, ठीक 8:30 बजे से CYF पर नाटक समय सार के आधार से स्वाध्याय का लाभ अवश्य प्राप्त करें। शाम को ठीक 7:15 बजे से 8 बजे तक जिनेन्द्र भक्ति में हम सभी सम्मिलित होंगे। अभी आप सभी से निवेदन है, जिनवाणी विनय के लिए हम सभी अपने स्थान पर खड़े होंगे।
निज निधि निज में बताई, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विद्यायाणम, नमो लोई सव्यसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। पुनः ठीक 7:15 बजे हम सभी जिनेंद्र भक्ति में सम्मिलित होंगे और उसके बाद 8:30 बजे आदरणीय पंडित जी साहब के नाटक समय सार के आधार से जो स्वाध्याय चल रहा है उसमें हम सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।